શબ્દ લાગે. નકર રાજપૂતોમાં ક્ષત્રિયોમાં સતી પ્રથા છે, જે સતી પ્રથા મર્યા પછી એ શબ્દ લાગે છે. પણ આને જીવતા લાગે કે સતી વરણ, જેને મહેનતનું ખાધું છે, મહેનત કરતા જે મળે એને હકનું નાણું હોય, પછી કાયા માથે કોઈ રોગ નો આવે. રામડા હોની દાડી કરે અને એમાંથી 10 કોક પૂન ધર્મ નો કાઢે કે કોઈ અમારે આંગણે સાધુ આવી જાય, અમારે આંગણે ચારણ આવી જાય, અમારે આંગણે કોઈ ભૂલો પડેલો અતિથિ આવી જાય, તો એના માટેના હોમાંથી 10 કાઢે. અને એવી મહેનત કરવા વાળી જ્ઞાતિ પછી ક્યાંય ભાગ રાખ્યો હોય, ક્યાંય કોઈનું ભાગવું રાખ્યું હોય, ખેડૂએ તો હોપી દીધું ખેતર કે વલ્લભભાઈ ખેતર વાળી તમારી, હવે તમે જેમ કરો એમ 7મો ભાગ 5મો ભાગ 3મો ભાગ અડધો ભાગ જે કાંઈ હોય. પણ એક ચોખાનો દાણો, એક ઘઉંનો દાણો એમાંથી આગા પાછો ન થાય. આ ભરોહાના માણસો એટલે મકવાણા અને સર્વ કોળી સમાજ. મને મારો પોતાનો ઈરાદીપો છે એટલે એને સતી વરણ શબ્દ લાગે. જેના ઉપર રામની કૃપા હોય, જેના ઉપર સોમનાથની કૃપા હોય, જેના ઉપર જગદંબા ખોડિયારની કૃપા હોય, એવા વલ્લભભાઈ ચારે ભાઈઓ એને આંગણે અત્યારે એની જ્ઞાતિ સમાજ જયારે બધાનું બજારો નાચ ને ગજ, નાચે ગજ કીધું કે જ્યાં નાચ હોય અને નાચને નમન કરે એ ગજ મળે છે. એવા કાશીમાં ના પાછળ અત્યારે એક ગજનો સમાજ જયારે બધોય બેઠો છે, આમાં ચારણ સાધુ વગેરે વગેરે બધા બેઠા છે. તો પણ મળીને હરીને માં